અમરેલી ભાજપમાં હવે લેટર યુદ્ધ શરૂ થયું છે। ભરત સુતરિયાએ નારણ કાછડિયાના એ સવાલનો જવાબ આપ્યો, જેમાં નારણ કાછડિયાએ કહ્યું કે એવા ઉમેદવાર જેને થેન્ક યુ બોલતા પણ આવડતું નથી એવા ઉમેદવારને ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો। હવે આ સમગ્ર મામલામાં નારણ કાછડિયાએ એવું પણ કહ્યું છે કે આ તમામ જે કાર્યકર્તાઓનો રોષ હતો એ રોષ માટે મેં આ નિવેદન આપ્યું, કારણ કે કાર્યકર્તાઓ એવું કહી રહ્યા હતા કે જેમને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું તેવા ઉમેદવારને ઉમેદવારી કરવાનો મોકો મળે ને તેના કારણે આ વખતે મતદાન ઓછું થયું છે। મતદાન બાદ આ પ્રકારનું નિવેદન આપવાનું કારણ શું છે? મતદાન બાદ આ પ્રકારનું નિવેદન નારણ કાછડિયાએ પોતાના જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર માટે શા માટે આપ્યું તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે ભરત સુતરિયાએ જવાબ આપી દીધો છે। ભરત સુતરિયાએ કહ્યું છે કે ભલે એ મારા ગુરુ સમાન છે અને તેમણે મને ઘણું બધું શીખવાડ્યું પણ છે, પરંતુ જવાબ તેમણે એ આપી દીધો કે તમને ખબર જ છે કે તમને આ વખતે ટિકિટ કેમ ન મળી, તમારી ટિકિટ શા માટે કપાઈ તે તમને ખબર જ છે અને સત્ય હકીકત જે છે તે તમે પ્રજા સમક્ષ લાવશો તેવું નિવેદન તેમણે આપ્યું છે। આ સમગ્ર મામલે વધુ વાતચીત કરવા માટે ભરત સુતરિયા પોતે અમારી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને સૌથી પહેલો સવાલ જ એ થઈ રહ્યો છે કે નારણ કાછડિયાએ આપના માટે આવું શા માટે કહ્યું, અને સાથે જવાબ આપની પાસેથી એ પણ માંગવો છે કે આપે પત્ર તેમને શા માટે લખ્યો? પત્ર લખવાનું કારણ એ હતું કે ટીવીના માધ્યમથી મને ખબર પડી છે કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું, એટલે મેં પત્રના માધ્યમથી મારા વિચાર એવા આવ્યા કે પત્રના માધ્યમથી કહું, કેમ કે લોકોએ ટીવી ઉપર જોયું હોય તો મેં પત્રના માધ્યમથી એને જાણ કરી। તો નારણ કાછડિયાએ આવું નિવેદન તમારા માટે શા માટે આપ્યું? કારણ કે સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નારણ કાછડિયા એ પોતે સિટિંગ એટલે હાલના સાંસદ છે અને તમે ઉમેદવાર છો ભારતીય જનતા પાર્ટીના, તમારે બંનેને સાથે મળીને ભારતીય જનતા પાર્ટી આગળ વધે તેના માટે કામ કરવાના હોય છે। તો મતદાન બાદ આ પ્રકારનું નિવેદન શા માટે આપવામાં આવ્યું નારણ કાછડિયા દ્વારા, તે પણ એક મોટો સવાલ છે। હવે એ તો એમને ખબર હોઈ શકે છે શું કામ બોલ્યા, એ તો હું એની સાથે મેં અનેકવાર પ્રવાસ કર્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા ત્યારે કર્યો છે, એની પહેલાં કર્યો છે, એમના ઇલેક્શનમાં કેટલી વાર અમે સાથે લાઠી તાલુકા લાઠી વિધાનસભામાં પણ પ્રવાસ કર્યો છે। શું કારણ હોઈ શકે એ તો એને જ ખબર હોઈ શકે, કેમ કે મીડિયાના માધ્યમથી કેવું અને લોકોની વચ્ચે કેવું એ બધું એને માહિતી હોઈ શકે છે। મેં તો ખાલી પત્ર જ લખી અને માહિતી આપી। અને એવું નથી કે નારણ કાછડિયાએ આ પ્રથમ વખત આ પ્રકારનું કોઈ નિવેદન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એટલા માટે કહી રહ્યો છું કારણ કે સીધો આક્ષેપ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ માટે તેમણે કરી નાખ્યો કે તેમણે જે ઉમેદવાર સિલેક્ટ કર્યા છે તે ખોટા છે। આ પહેલા તેમણે કાર્યકર્તાઓ માટે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે કાર્યકર્તાઓને માત્ર ખુરશી સાફ કરવા માટે રાખવામાં આવે છે, પરંતુ કોંગ્રેસમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતા જોડાય છે ત્યારે સીધું તેમને પદ પણ મળી જાય છે, સીધા તેઓ નેતા પણ બની જાય છે, અને તેને લઈને નારણ કાછડિયાએ પોતાનો આક્રોશ બતાવ્યો હતો। આ વખતે ફરી એકવાર આ પ્રકારનું જ્યારે તેમણે નિવેદન આપ્યું છે તે પણ મતદાન બાદ, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ પર સીધો સવાલ તેમણે ઉઠાવ્યો છે કે તેમણે ઉમેદવાર યોગ્ય રીતે નક્કી ન કર્યા। સીધો સવાલ પાર્લામેન્ટરી બોર્ડ પર ઉઠાવ્યો તેમણે। મેં પત્રના માધ્યમથી જણાવ્યું ને એમાં કે જ્યારે એક સાંસદના ઉમેદવાર માટે જ્યારે નામ સિલેક્ટ થતું હોય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ બેઠા હોય, જેપી નડ્ડા સાહેબ બેઠા હોય, ગૃહમંત્રી અમિતભાઈ શાહ બેઠા હોય, પાર્લામેન્ટરી બોર્ડ બેઠું હોય, એમાં નક્કી થતું હોય। અગાઉ અમારા સાંસદશ્રીને 3 વાર ટિકિટ આપવામાં આવી ત્યારે એ પાર્લામેન્ટરી બોર્ડે જ નક્કી કરીને મોકલેલું હોય, એમ આ મારું નામ આવ્યું ત્યારે પાર્લામેન્ટરી બોર્ડે જ નક્કી કરેલું છે। પણ પ્રચારમાં પણ તમે જોડે હતા, પ્રચાર તમે સાથે મળીને કર્યો છે, તમે ભારતીય જનતા પાર્ટીના જ બંને નેતાઓ છો, તો આ પ્રકારે જાહેર મંચ પર એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કેમ? તેમણે તો સવાલ તમારી પર પૂછી લીધો, તમને કહી દીધું કે તમને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું તેવા તમે ઉમેદવાર છો, કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે, તમે પણ સામે પત્ર લખીને જવાબ તો આપી જ દીધો છે। આંતરિક વિખવાદ સામે આવી ચૂક્યો છે, ભલે તમે બંને નથી માનતા કે આંતરિક વિખવાદ છે, પણ ફેસ ટુ ફેસ વાત કરવાનો તમે પ્રયત્ન શા માટે ના કર્યો? તમે પત્ર જ શા માટે લખ્યો? મારે પત્ર લખવાનું મૂળ કારણ એ જ હતું ને, મારે બીજો કોઈ કારણ જ નહોતું ને કે ભાઈ તમે પાર્લામેન્ટરી બોર્ડ ઉપર આક્ષેપ થાય છે, તમે જરાક સમજી વિચારીને આપણે બોલવું જોઈએ। આપણે જે હોય આપણે સામે બેસીને પણ વાત કરી શકવી, અને મને એવું છે ત્યાં સુધી મારા મત પ્રમાણે નારણભાઈને આજે પણ હું કાલે પણ હું જઈ અને ઘેરે જઈને ચા પી શકું છું, એવું કોઈ મારા મનની અંદર કોઈ એવો એને મને કંઈ રીહ રાખશે એવું કંઈ મારા મનની અંદર છે નહીં।
અને હું માનું છું ત્યાં લગન એના મનની અંદર પણ ન હોઈ શકે. એમના મનની અંદર જો આ પ્રકારની કોઈ રીસ ન હોત તો તમારા માટે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું ન હોત. અને સાથે તમે એ પણ સવાલ તેમને પૂછી લીધો કે ભાઈ તમારી ટિકિટ કેમ કપાઈ છે તે તમને ખબર જ છે અને તમે સત્ય હકીકત જે છે તે સામે લાવશો તેવી આશા. હવે કયા આશાની આપ વાત કરી રહ્યા છો તે તો ખબર નથી, પરંતુ હા, તમે સામે એ જવાબ તો આપી દીધો છે. શું આપે આ સમગ્ર મામલે મોવડી મંડળ સાથે વાતચીત કરવાનો કોઈ પ્રયત્ન કર્યો? પ્રદેશના જે હોદ્દેદાર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રકારનું નિવેદન તમારા માટે આપ્યું છે? ના, હું પણ વાત કરવા પણ એ બાબતથી નથી માંગતો. હું એક અંકિતભાઈ એક એવો કાર્યકર્તા છું, એક નાનો એવો કાર્યકર્તાથી લઈ મને જેમ જેમ સમય પ્રમાણે પાર્ટીએ મને પદ આપતા ગયા એવી રીતનું હું એવું માનું છું કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય એની ફરિયાદ મોવડી મંડળને કરી અને કાર્યકર્તા દૂર થાય એ મારા મતે વ્યાજબી નથી. કેમ કે એક કાર્યકર્તા બનાવવામાં વર્ષો લાગી જાય. તો હું એવું માનું છું કે મારી સાથે જે થયું પણ મારથી કોઈ દૂર ન જાય એવા મારા પ્રયત્ન છે અને રહેશે હંમેશા. પણ એ તમારી સારી વસ્તુ છે કે તમે એવું ઈચ્છો છો કે તમારાથી કોઈને તકલીફ ન થવી જોઈએ, પરંતુ નારણ કાછડિયાએ તમારા માટે નિવેદન આપ્યું તેનાથી તમને તકલીફ થવી જ જોઈએ અને સાથે તમારા સમર્થકો હશે, કાર્યકર્તાઓ હશે, તેમને પણ તકલીફ આ મામલે થઈ હશે. એ વિશે તમને નથી ખ્યાલ આવતો? નહીં, એમાં સમર્થકોને કોઈ એવો પ્રોબ્લેમ ન આવી શકે. એમાં સમર્થક છે બધાના છે, મારા છે એ જ નારાયણભાઈના છે, નારાયણભાઈના છે એ જ મારા છે. ભરતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. રાજકીય વિશ્લેષક એવા જયેશ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે અને વરિષ્ઠ પત્રકાર એવા જયેશ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જયેશભાઈ, આ સમગ્ર મામલાને લઈને હવે શું વિચારવું? અમરેલીમાં આંતરિક ડખો છે કે નથી? કારણ કે નારણ કાછડિયાએ નિવેદન તો આપી દીધું, તેમણે હવાલો આપ્યો કે કાર્યકર્તાઓનો આ રોષ હતો, કાર્યકર્તાઓ માટે આ નિવેદન આપ્યું તેમણે, પરંતુ સામે પત્રથી જવાબ પણ તેમણે આપ્યો અને ભરત સુતરિયા હવે એવું કહી રહ્યા છે કે મારા મનમાં તેમના માટે કોઈ રીસ નથી. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર જયેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ મામલો ખૂબ જ પેચીદો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, કેડર બેઝ પાર્ટી છે અને આંતરિક વિખવાદ તેમાં જોવા નથી મળતો. જો કે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા ઘણી બધા એવી જગ્યાઓ હતી, એવી જગ્યાઓમાં આંતરિક વિખવાદ સામે આવી ચૂક્યો છે, જેમાં કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી, ક્યાંક નેતાઓની નારાજગી જોવા મળી અને એ નારાજગી બાદ જે મોવડી મંડળ છે તેમણે એ નારાજગી ઠાળવાનો પ્રયત્ન પણ કર્યો. પરંતુ આ મામલો અત્યારે હવે મતદાન બાદ સામે આવ્યો કે જ્યાં જે હાલના સાંસદ છે નારણ કાછડિયા તે જ સવાલ ઉઠાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એ નેતૃત્વ પર કે જેમણે કોઈ સમયે તેમને ટિકિટ આપી હતી, તેમના પર વિશ્વાસ જતાવ્યો હતો કે હા, તમે લડો અને તમે જીતશો એવો વિશ્વાસ છે. એ જ વિશ્વાસ જ્યારે ભરત સુતરિયા માટે મોવડી મંડળે રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ પર શા માટે સવાલ જે છે તે ઉઠાવવામાં આવ્યા છે તેને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે અને તેના જ લઈને અત્યારે સોશિયલ મીડિયામાં આ મામલે અનેક મીમ પણ બની રહ્યા છે, અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે અને અમરેલી ભાજપમાં અત્યારે ડખો જે છે તે ફરી એકવાર સામે આવ્યો છે. જયેશ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ જે આંતરિક ડખો જ ચોક્કસપણે કહી શકાય જે અમરેલીમાંથી સામે આવ્યો. ભલે બંને નેતા એવું કહી રહ્યા છે કે ના મારે તેના માટે રીસ છે, ના ભરત સુતરિયા એવું કહી રહ્યા છે કે મને નારણ કાછડિયા માટે રીસ છે, પરંતુ આ આંતરિક ડખો મતદાન બાદ સામે આવ્યો તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અંકિત, આ રાજકારણીઓના દાંત છે ને હાથીના દાંત જેવા હોય છે, દેખાડવાના જુદા હોય, ચાવવાના જુદા હોય. બંને એકબીજા ઉપર જે પ્રેમાલાપની વાતો કરે છે, આજે તમે એમના પત્રમાં પણ જુઓ કે ઉપર એમણે આદરણીય લખ્યું છે. હવે કોઈ આદરણીય માણસ હોય અને અંદર લખ્યું છે કે તમે તો પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યું છે, તમારી ટિકિટ શા માટે કપાણી એ બધી અમને ખબર જ છે. તો નારણ કાછડિયાની પણ ધૃણા તમે જુઓ કે સ્ટેજ ઉપરથી એ કેવું બોલે છે કે ભાજપે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ને આ ભાઈને તો થેન્ક યુ બોલતા નથી આવડતું. હવે કોને શું આવડે છે? જો એ માપદંડ રાજનીતિમાં હોય ને તો અત્યારે જેટલા ઉમેદવારો મેદાનમાં છે એમાંથી 90% નીકળી જાય. કોને શું આવડે છે એ જો દેશની જનતા ઉમેદવારોમાં જોતી હોય ને તો વાત જ પૂરી થઈ જાય. પરંતુ કમનસીબીની વાત એ છે કે હું આપને જણાવું કે અમરેલી જિલ્લામાં આ આગ લાગવાનું કારણ એ છે કે કોંગ્રેસમાંથી અલગ અલગ સીટો ઉપર ત્યાં જે લોકોને લેવામાં આવ્યા ત્યારથી ત્યાં રોષ ભભૂકતો હતો. હવે બીજી તરફ તમે આજે પણ દિલીપ સંઘાણીએ જે શક્તિ પ્રદર્શન કર્યું એમાં જુઓ તો નારણ કાછડિયા અને દિલીપ સંઘાણી 2 જણા સ્ટેજ ઉપર છે, 5 ધારાસભ્યો કૌશિક વેકરિયા, મહેશ કસવાલા કોઈ સ્ટેજ ઉપર નથી. એટલે 2 જૂથો વચ્ચે ખૂબ જ આક્રમક પ્રકારની વોર ચાલી રહી છે અને ત્યાં સુધી કે બંને ઝંડાથી એમના સમર્થકો ઝઘડે છે, લોહી લુહાણ કરે છે. આવી પરિસ્થિતિમાં કોઈ પ્રેમાલાપની વાત જ નથી.
જેનો ગરાસ લૂંટાઈ જાય એ સામે આવી જાય છે અને ખુલીને બોલે છે. અને સૌથી મોટી પરિસ્થિતિ એ છે કે આ વખતે અગાઉની જે 2 ટિકિટો જે લોકસભાની ચૂંટણી વખતે જ્યાં ઉમેદવારો બદલવામાં આવ્યા તેનાથી આ બધી બાબતોને બળ મળ્યું. અને હવે તો તમે જુઓ અમરેલીમાં ગઈકાલે કુકાવાવમાં પણ આવો એક મામલો બહાર આવ્યો છે કે જ્યાં બૂથના કાર્યકરોના પૈસા ખાઈ જવાનો આક્ષેપ ભાજપના એક નેતા ઉપર લગાવવામાં આવ્યો છે. તો મને લાગે છે કે અત્યાર સુધી સત્તાના આવરણ હેઠળ શિસ્તનું જે કવચ હતું એ ઢંકાયેલું હતું, પણ એમાં જરા સરખી એક છેદ લાગ્યું તો બધા લોકો ભડકી ઉઠ્યા છે અને અલગ અલગ જગ્યાએથી આવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. પછી એ કાછડિયાના સ્વરૂપમાં હોય કે જયેશ રાદડિયાના સ્વરૂપમાં હોય કે જવાહર ચાવડાના સ્વરૂપમાં હોય. અને જયેશભાઈ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે આ પ્રકારનું કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ગજગ્રાહ જોવા નથી મળ્યો. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે ને જે મેનેજમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે તેમાં એવું આ પ્રકારે જોવા નથી મળ્યું. પરંતુ આ વખતની ચૂંટણી જે લોકસભા 2024ની ચૂંટણી હતી, જ્યારથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારથી જ જાણે ગજગ્રાહ ખુલીને સામે આવી ગયો અને તમામ જગ્યાએ એક બાદ એક જે કાર્યકર્તાઓ છે તે બોલવા લાગ્યા, નેતાઓ પણ બોલવા લાગ્યા અને સ્થિતિ એવી આવી ગઈ કે મોવડી મંડળની વાત પણ કોઈ માને નહીં, તે પ્રકારની સ્થિતિ આવી ગઈ. જુઓ, ભાજપે જ્યારથી આકરા નિયમો લગાવવાનું શરૂ કર્યું જેમાં કેટલાકને મોટી ઉંમરનાને નિવૃત્ત કરી દેવા, પછી સીટની ફાળવણી થાય તો અમુક લોકોને સીટ ના આપી, આવા બધા નિયમો જે કોર્પોરેટ કંપનીમાં હોય અથવા તો કોઈ કેન્દ્ર સરકારની એજન્સીઓમાં નિયમો હોય એવા નિયમો લગાવવામાં આવ્યા. પરંતુ આ બધું સમૂહસૂત્ર એટલે ચાલતું હતું કે સત્તા એક તો ભાજપ પાસે લાંબા સમયથી, સામે કોંગ્રેસ વેરવિખેર, એટલે કેટલાક નેતાઓ કે જેને ભાજપમાં સેટ નહોતું થતું એમને પણ ક્યાં જવું એ વિકલ્પ બહુ મુશ્કેલ હતો. બીજી તરફ હવે જે કિન્નાખોરી છે, ઘણા બધા લોકો વેપાર ધંધા કરતા હોય છે તો એ લોકો પણ સત્તાનું આવરણ ઈચ્છતા હોય છે. હવે આવી પરિસ્થિતિમાં આ વખતે જરા પણ ગાબડું જોવા મળ્યું કે જરા પણ વાતાવરણ બદલાતું જોવા મળ્યું કે આવું તો થઈ શકે છે. અને એક વસ્તુ એ પણ છે કે અતિની કોઈ ગતિ હોતી નથી. હવે ત્યાં તમે જ્યારે તમારી રીતે નિર્ણયો લો અને ખાસ કરીને કોંગ્રેસના લોકોને જ્યારે લેવામાં આવ્યા ત્યારે સ્થાનિક નેતાને બિલકુલ પૂછવામાં ના આવ્યું. જે રીતે દિલીપ સંઘાણીએ કીધું કે હવે આને કાંઈ ઈલું કહેવાય કે સવારે તમે કોંગ્રેસમાંથી કોઈને લો, બપોરે એમને પક્ષમાં લો ને પછી નેતા બનાવી દો. તો આવી બધી બાબતો જે ખુલીને બહાર આવીને આ કોઈ એક વ્યક્તિનો સૂર હોતો નથી, ઘણા બધા લોકોનો સૂર આવો હોય છે પણ એ લોકો જાહેરમાં આવતા ના હોય. હવે એકાદ વ્યક્તિ જ્યારે હિંમત કરીને બહાર આવી જાય ને ત્યારે આખો મોરચો ખુલી જતો હોય છે. અને મને એવું લાગે છે કે આ વખતની જે આબોહવા છે એ જોતા સૌરાષ્ટ્ર કે જ્યાંથી સૌથી વધુ જ્યાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા છે અને ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત છે, ત્યાં જ્યાં કાર્યકરોનો અથવા તો મીડિયમ લેવલના નેતાઓનો જે આક્રોશ છે, જેમને સત્તા જોઈતી હતી અને હવે એમને લાગે છે કે ભાજપમાં એમની કેરિયરમાં એમને કશું મળે એમ નથી, એટલે અબકી બાર 400 કે પાર એવા નારા બોલવા એમને ગમતા નથી. કારણ કે પક્ષ તો મોટો થઈ રહ્યો છે પરંતુ એમનું પોતાનું શું. અને રાજકારણમાં એક સનાતન સત્ય છે કે તમામ લોકો સત્તા માટે જ હોય છે, કોઈ અપવાદોને બાદ ના કરો તો. અને સત્તા જ્યારે જતી રહે ત્યારે એમના માટે ના તો કોઈ સિદ્ધાંતો હોય છે કે ના તો કોઈ પક્ષ જેવું કશું હોય છે. આ જ લોકો જો કોંગ્રેસની સત્તા આવે અથવા તો કોંગ્રેસ મજબૂત હોય તો એમને એક ક્ષણ ના થાય કોંગ્રેસમાં જવા માટે. પણ જયેશભાઈ, આ જ નેતાઓ છે જે છાતી ચોડી કરીને કહેતા હતા કે નરેન્દ્ર મોદી માટે જ વોટ કરવાનો છે, બધા જ લોકો નરેન્દ્ર મોદી સેન્ટ્રિક થઈ ગયા હતા અને તમામ લોકો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જ પ્રેઝન્ટ કરતા હતા, એ વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી. કદાચ આ પ્રકારના નેતાઓને હવે એ ખબર પડી ગઈ છે કે પ્રદેશમાં અથવા તો જ્યાં તેઓ લડતા હોય છે ત્યાં તેમનું મહત્વ પણ જળવાવું જરૂરી છે. કદાચ એ જ કારણ છે કે તેમનું મહત્વ તેમના જ સ્થાનમાં ઘટી ગયું છે. અંકિત, હું આપને જણાવું કે આ નારણ કાછડિયા ગયા વખતની એને ફરી વખત જ્યારે ટિકિટ આપી અને ત્યારે એવા દાવા થતા હતા કે નારણ કાછડિયા માટે જીતવું મુશ્કેલ છે, ત્યારે વડાપ્રધાને ખુદ અમરેલીની સભામાં જઈને એમ કીધેલું કે તમે ઉમેદવારનો ચહેરો નહીં જોતા, નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને મત આપજો. અને હવે જ્યારે એમને ટિકિટ નથી મળતી, તમે જુઓ કોંગ્રેસમાં પણ સેમ આવું જ થાય છે. કોંગ્રેસે કુંભાણીને સુરતમાં ધારાસભાની ટિકિટ આપી, સ્થાનિક સ્વરાજ્યની ટિકિટો આપી અને પછી લોકસભાની ટિકિટ આપી, છતાં એમને એવું લાગે છે કે કોંગ્રેસવાળા મને મદદ નથી કરતા. એમ આ લોકોનું એનું જે સ્વાર્થનું એમનું જે પેલું તરણું હોય છે ને એ ભરાતું જ નથી ક્યારેય. એમને પોતાનું પણ મહત્વ જોઈએ છે, બીજા લોકો આગળ ના વધે એ પણ જોઈએ છે. એમના એટલી બધી ઈર્ષા અંદર હોય છે અને એમાં એકબીજાને કાપવાની જ્યાં તક મળે ત્યાં એ લોકો છેલ્લા પ્રહાર સુધી ચૂકતા નથી. બીજું, આ જે નારણ કાછડિયા છે હવે એમને ખબર છે કે હવે એમને બીજો કયો હોદ્દો મળવાનો છે અને બીજી તરફ 5 ધારાસભ્યોનું જૂથ એમની વિરુદ્ધમાં છે, તો ચોક્કસપણે ખુલીને બહાર આવે. અને એમની સાથે હું માનું છું કે દિલીપ સંઘાણી અને નારણ કાછડિયા
મને લાગે છે કે આ જે મોરચો અત્યારે છેડાયો છે એમાં કદાચ બંને એક સાથે છે, અને તમે જુઓ તો બંનેની ભૂમિકા પણ એક સરખી જ છે, બંનેની સાથે બનેલા ઘટનાક્રમો પણ એક સરખા જ છે. બરાબર છે. મનહર પટેલ, બિલકુલ જયેશભાઈ, આ તમામની વચ્ચે એ વસ્તુ પર સામે આવે છે કે કાર્યકર્તાઓમાં રોષ છે, કાર્યકર્તાઓનું નામ લઈને પાર્લામેન્ટરી બોર્ડને સંભળાવવું અથવા તો મોવડી મંડળને સંભળાવી દેવું એ ટ્રેન્ડ થઈ ગયો છે. હવે આ વખતની ચૂંટણીમાં જે વડોદરામાં સ્થિતિ સર્જાઈ, સાબરકાંઠામાં સ્થિતિ સર્જાઈ, ત્યારબાદ એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ સામે આવી, જ્યાં લોકો ખુલીને હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલી રહ્યા છે, મોવડી મંડળ વિરુદ્ધ બોલી રહ્યા છે. અંકિત, કોઈ પક્ષ જ્યારે ખૂબ જ મોટો થાય અને એમાં ઘણું બધું ભળતું હોય છે, એમાં શિસ્ત ભળતી હોય છે, અને કેટલાક લેવલે પાર્ટીનું જે ફોર્મેટ હોય છે એ પણ મહત્વનું હોય છે. તમે જુઓ ભાજપની જે વિશાળતા છે, ત્યારે એમની સામે આપણે જે કહીએ છીએ કે કોંગ્રેસે મોટો પડકાર નથી, ભાજપ સામે હવે જો કોઈ મોટો પડકાર હોય તો એ ભાજપ પોતે જ છે. તમે જુઓ કે કોંગ્રેસ પણ આટલી જ વિશાળ હતી એક સમયે, પરંતુ એમના ફોર્મેટમાં જે ખામી આવી અને એના જ કારણે 1989ની ચૂંટણી પછી તમે જુઓ કે ઉત્તરોત્તર એમની સીટ ઘટતી ગઈ. તો આવું ફોર્મેટ જે છે કઈ પાર્ટીનું કેટલું મજબૂત છે એ બહુ મહત્વનું સાબિત થાય છે. અને ભાજપ સામે મને લાગે છે કે હવે જ્યારે 2 દાયકાથી વધુ સમયથી એ ગુજરાતમાં છે અને 1 દાયકો એમણે કેન્દ્રમાં પૂરો કર્યો છે અને 3જી ટર્મની વાત છે, ત્યારે એમના માટે આ કદાચ આ પરિસ્થિતિને થાળે પાડવી એ સૌથી મોટો પડકાર બની રહેશે. તો જયેશભાઈ, કદાચ એ કારણ હોઈ શકે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ લીધા, તેના કારણે આ ગજગ્રાહ જે છે તે ખુલીને વધારે આવ્યો, કારણ કે કાર્યકર્તાઓને પણ એવું લાગ્યું, નેતાઓને પણ એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે તે તેમના જ કાર્યકર્તાઓને, નેતાઓનું નથી વિચારી રહી. જયેશભાઈ, આપની પાસે આવું છું. મનહર પટેલ, કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. મનહરભાઈ, સ્વાગત છે આપનું પર સંદેશ ન્યૂઝમાં. આ સ્થિતિ અત્યારે જે અમરેલીમાં જોવા મળી રહી છે, મનહરભાઈ, આપની પ્રતિક્રિયા શું? ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે તે જ ઉમેદવાર જે છે તે આ વખત તેમના પર એ આક્ષેપ કરી રહ્યા છે કે થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, એવાને ઉમેદવારી આપી દીધી ભારતીય જનતા પાર્ટીએ. પહેલી વસ્તુ તો એ કે આ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશથી લઈ અને કેન્દ્ર સુધીની વચ્ચેનો આ કકળાટ છે, આ કમલમનો કકળાટ છે. કોંગ્રેસ પક્ષે આ બાબતે કશું બોલવામાં એટલા માટે નથી માગતી કે એ એના પારિવારિક મામલો છે અને એ એક સોચી સમજી સાજિશથી તૈયાર કરેલો મામલો છે અને એ જનતાને ગુમરાહ કરવા માટેનું એક આ સાધન છે. આ ભારતીય જનતા પાર્ટી હંમેશા આફતમાંથી અવસરમાં લઈ જવાની જે એની માનસિકતા છે ને, જે જનતાને અભિભૂત કરીને, એ અભિભૂતનો આ એક હિસ્સો જ છે. ભારતીય જનતા પાર્ટીના નાણ કાછડિયા એમ બોલે છે કે ભાઈ એને આ બોલતા નથી આવડતું, પેલો લોકો છે એ પત્ર લખીને કહે છે. તમે સમજો, ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરાની બેઠક એ બદલાવી, સાબરકાંઠાની બેઠક બદલાવી, માણાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિદ્રોહ નીતિથી બહાર આવું, પત્રો લખવાને સ્ક્રીન ઉપર આવું તમે 20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન ખુલ્લીને બહાર આવીને બોલતો સાંભળેલો ખરો? તો એનો જવાબ આવશે ના. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના 2 આગેવાનો આ દેશની અંદર કામ કરે છે. એ 2 આગેવાનના દોરી સંચાર વિના આવા ઝઘડા ન થઈ શકે. અને આ ઝઘડા પાછળનું કામ એ ભારતીય જનતા પાર્ટીની શિરમોર નેતૃત્વ છે. એમાં કોંગ્રેસે કશું બોલવાની જરૂર નથી. અત્યાર સુધી એ ભારતીય જનતા પાર્ટીના આક્ષેપો અમને એમ કહેતા હતા ટીવીની સ્ક્રીન ઉપર, તમારા જેવા સારા મિત્રો બધા મીડિયાના અમને પૂછતા હતા કે ભાઈ કોંગ્રેસ નેતા વગરની, કોંગ્રેસમાં કકળાટ, કોંગ્રેસની અંદર નેતૃત્વ નહીં, નિયત નહીં, આવી તેવી, અને એ બધી વાતોના અમે ખુલ્લા દિલથી જવાબ આપતા હતા. મારું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને શિરમોર આગેવાનોએ આ જવાબ આપવાનો વખત છે કે તમારા કમલમમાં ક્યાંથી કકળાટ ઘૂસી ગયો. આ કાલચક્ર બગલ્યું છે, કાલચક્ર. આ પરિસ્થિતિ કોઈની એક સરખી રહેતી નથી. આ એક સત્તાનો ઘમંડ જ્યારે બહાર આવે ને ત્યારે આવી કંઈક ને કંઈક વસ્તુ બહાર આવે. બાકી નાણ કાછડિયા એવું બોલી શકે? અને ભાઈ જયેશભાઈએ બહુ સાચી વાત કરી કે ભાઈ નાણ કાછડિયા વખતે આ જ પરિસ્થિતિની અંદર નરેન્દ્રભાઈ છે ભાષણ કરતા ત્યારે તમારે પ્રતિકને જોવાનું છે. કાળુ વિરાણી વચ્ચે એમ બોલતા હતા કે પ્રતિકને જોવાનું છે, તો અત્યારે પ્રતિકને જોવાનું હોય. અત્યારે ક્યાં ઉમેદવારને જોવાની વાત હતી? એટલે ગમે એવા ઉમેદવાર ચૂંટાઈ જાય છે અને જનતા ચૂંટી દે છે. આ પરિસ્થિતિના ઉપર લાલ આંખ જનતા કરવા જઈ રહી છે, એનો આ પર્દાફાશ થઈ રહ્યો છે. મનહરભાઈ, શું આપને એવું લાગે છે કે સ્થાનિક નેતાઓ જે છે તેમણે પોતાના વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે એવા કાર્યો કરવા જોઈએ ને, ન માત્ર એક ચિહ્ન પર ભરોસો રાખવો જોઈએ કે એક છબી પર ભરોસો રાખવો જોઈએ, જે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ પોર્ટ્રે કરે છે કે નરેન્દ્ર મોદીને જોઈને તમે મત આપો? શું પ્રદેશના નેતાઓએ એવું વિચારવું જોઈએ કે ના, પોતાનું પણ મહત્વ પોતાના વિસ્તારમાં હોવું જોઈએ? જો એક પહેલી વસ્તુ તો એ છે
કે અત્યાર સુધી જે ફેસથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા હતા એનો ફૂલ સ્ટોપ લાગવા જઈ રહ્યો છે, લાગી ગયો છે કઈક જગ્યાએ. બીજી વસ્તુ એ છે કે રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે રીતે કોંગ્રેસના આગેવાનોને જે રીતે એક પછી એક શામ દામ દંડની ભેદનીતિથી લીધા એનો પણ કંઈક ને કંઈક કકળાટ છે. કારણ કે અમને અમારા માટે ગુમાવેલા છે એ અમારો પક્ષ જાણે છે. અમારા નેતૃત્વ ઉપર શંકા કરી કે અમારી નેતૃત્વની અંદર ખોટ ખાપણ કાઢીને ગયેલા છે એ બધું બરાબર છે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી તો સોળે કળાએ ખીલેલી પાર્ટી છે. ગામડાથી માંડીને ગાંધીનગર સુધી અને શહેરથી માંડીને દિલ્હી સુધી એને તબદબો છે. તો આવી પાર્ટીની અંદર જનતા તમને સુપડે ને સુપડે મત આપે છે. જનતાનો અભાવ માનવાને બદલે 26 બેઠકો બે ટર્મથી આવે છે ને 156 ની છાતી અને 156 ની પરિસ્થિતિ, આવું બધું જયારે વાતાવરણ હોય અને છતાં જનતાની સુખાકારી માટે એક શબ્દ બોલવાનો ન નીકળે અને માત્ર કકળાટ, એનો મતલબ એમ માનું છું કે આ કકળાટ છે એ જનતાને જે નાડ પારખવામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા દિવસોની અંદર સંવેદનહીન બની છે એના કારણે કકળાટ બન્યો છે. કોંગ્રેસ પક્ષે આ બધું તમે જેમ તમારો કેમેરો જોવો છો એમ અમે અમારો કેમેરો માંડીને જ બેઠા છીએ કે જનતાની સંવેદના આ લોકોના દિલમાં કેટલી પડી છે. ઠીક છે મનોહરભાઈ, મારે એક શોર્ટમાંથી આન્સર જયેશભાઈ પાસેથી પણ લેવો છે. જયેશભાઈ, શું આ ભારતીય જનતા પાર્ટી જે ફૂલ સ્ટોપની વાત મનહરભાઈ કરી રહ્યા છે એ ફૂલ સ્ટોપને આપ જોઈ રહ્યા છો કે વિકાસ જે થતો હતો અથવા તો પ્રોગ્રેસ જે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળતો હતો તેને ફૂલ સ્ટોપ લાગી શકે છે આ સ્થિતિમાં, કે પછી મોવડી મંડળ આ પરિસ્થિતિને સુધારી લેશે? અંકિત, આમ તો ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેતું હોય છે, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી હોય ને 140 કરોડ લોકોની આનો આ દેશ છે ત્યારે અંડર કરંટ શું હોય છે એ તો લોકો જ જાણતા હોય છે અને એના ઉપર કોઈ લીપાપોતી થઈ શકતી નથી. પરંતુ તમે જે સૌથી મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે સ્થાનિક નેતાગીરી પોતાનું વજન બતાવવા માટે માથું ઉચકી રહી છે, ખરેખર એમણે તો આ એક પણ સાંસદ એવા નથી કે એમણે પોતે કોઈ એવી સારી યાત્રાઓ 5 વર્ષમાં કાઢી હોય, પોતાનું એવું કાર્યાલય ખોલ્યું હોય કે જ્યાં લોકો પોતાના પ્રશ્નો લઈને આવી શકે. અને જે રીતે ટિકિટોની ફાળવણી થઈ, અંકિત તમે વિચારો કે રાજકોટ જેવા મહાનગરમાં તમે અમરેલીના ઉમેદવારને મૂકી દો છો અને અમરેલીમાં તમે એવા ઉમેદવારને મૂકી દો છો જે સરપ્રાઇઝિંગ છે. એટલે તમે જુઓ કે સેન્સની આખી પ્રક્રિયા જેનું માળખું એવું હતું કે ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક જે સંગઠન છે એમની રાય લેવામાં આવતી હતી, એ બિલકુલ લેવામાં આવતી નથી. મને લાગે છે કે આ ભડકો એટલા માટે થયો છે કે તમામ શક્તિઓ છે એ માત્ર પ્રદેશ અને કેન્દ્ર પાસે રાખવામાં આવી છે, એનો આ વિરોધ છે. ઠીક છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને ચર્ચા કરવા બદલ.